મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી ઋષિકેશ પટેલ છે તેમના ત્યાં આ ખેડૂતો પહોંચે છે તેમના મંત્રી નિવાસે 1 કલાક આ ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તે મામલે બેઠક ચાલે છે અને આ ઘટનાને લઈને હવે શું સામે આવ્યું છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના ખેડૂતો છે તે અત્યારે તેમના ખેતરમાં વીજ થાંભલા છે તેને લઈને આક્રોશિત છે। મોરબીના જેતપરના ખેડૂતો હોય, સુરેન્દ્રનગરના ખેડૂતો હોય કે પછી આજ જે પ્રકારે કચ્છના ખેડૂતો હોય તે તેમના ખેતરોમાં વીજ થાંભલા ખાનગી કંપનીઓ નાખી રહી છે, પરંતુ વળતર પણ નથી મળી રહ્યું અને પોલીસ તે ભાડે લાવીને તેમને દંડા મરાવે છે તેવા તેમના આરોપ છે અને તે અત્યારે ઉપવાસ પણ કરી રહ્યા છે, આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે। અને આજે તે ગાંધીનગર આવે છે। સુરેન્દ્રનગરના કોઠના આ ખેડૂતો અને તેમના સાથે ભાજપના ધારાસભ્ય હતા પ્રકાશ વરમોરા અને મંત્રી નિવાસે મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના સાથે 1 કલાક બેઠક છે તેનો દોર ચાલે છે। ખેડૂતો તેમના પ્રશ્નો રજૂ કરે છે અને સરકાર તરફથી જવાબ આપવામાં આવે છે કે આ મામલો તે સરકારમાં મૂકશે, કેબિનેટની બેઠકમાં ચર્ચા કરશે અને જે પ્રકારે નિર્ણય લેવાશે તેની તે જાણ કરશે। આમ ખેડૂતો અત્યારે જે પ્રકારે તેમના સાથે બેઠક થઈ છે તેનાથી તે સંતુષ્ટ નથી તેવું હાલ જણાવી રહ્યા છે। જોકે તે ગાંધીનગર આવ્યા ત્યારે તેમણે શું રજૂઆત કરી તે સાંભળો। આજે અમે ગાંધીનગર છેલ્લા કોંઢ ગામ છેલ્લા 32 દિવસથી હાઈ ટેન્શન લાઇન બાબતે લડી રહ્યા છે। એ બાબતે આજે અમે અમારા ધારાસભ્ય પ્રકાશભાઈની આગેવાનીની અંદર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને આજે અમને આમંત્રણ મળેલું છે કે કોંઢ ગામે કાલે અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા આવ્યા હતા અને એમ કીધું હતું કે આપણે આ બાબતે હાઈ ટેન્શન લાઇન બાબતે અમને યોગ્ય વળતર નથી મળતું, એ બાબતે તમે આજે મુખ્યમંત્રી અને સાથે ચર્ચા કરવા આવો। એટલે આજે અમે પ્રકાશભાઈ વરમોરાને મધ્યસ્થીથી સરકાર સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છીએ। અમારી માંગણી એ છે કે જે અમને જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે, આ જંત્રી પ્રમાણે ખેડૂતોને આમાં કંઈ મળતું નથી। અમને જંત્રી પ્રમાણે વળતર નહીં પણ અમને જે માર્કેટના 4 ગણા પ્રમાણે વળતર ચૂકવવામાં આવે। એક ગુજરાત સરકારને SOP જાહેર કરે, એ ગુજરાત સરકારને મંજૂર ન હોય તો અમને જે 2003ના ઇલેક્ટ્રિસિટી કાયદા પ્રમાણે તમે જોઈ શકો છો મોબાઈલ ટાવર ઊભો કરે છે એને માસિક ભાડું ચૂકવવામાં આવે છે, તો અમને પણ માસિક ભાડું ચૂકવવામાં આવે ખેડૂતોને। અને ખેડૂતોની બીજી વાત કરીએ કે એને વીજ કનેક્શન લે છે, વીજ કનેક્શન લે છે ને પાવર માટે, તો એનું મીટર જોડવામાં આવે છે, મીટર જોડવામાં આવે છે, મીટરનું પણ ખેડૂતો પાસેથી ભાડું લેવામાં આવે છે। તો અમારા છાતી ઉપર થાંભલો નાખે છે, એની માર્કેટ કિંમત પણ બજાર કિંમત પણ એ ઘટી જાય છે, તો અમને કેમ માસિક ભાડું ચૂકવવામાં ન આવે તેવી અમારી માંગણી છે। તો આ એક CM સાથે બેઠક નહોતી, આની પહેલા અમારી 1 મહિના પહેલા મુખ્યમંત્રી સાથે અમારી બેઠક થઈ હતી, પણ એ બેઠકની અંદર પણ કોઈ નિકાલ ન આવવાથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યાર સુધી આંદોલન કરેલું છે। અને આજે બેઠક પૂર્ણ થયા પછી જ અમને ખ્યાલ આવે કે અમારે હવે કઈ દિશાની અંદર આગળનું આયોજન કરવું અને આગળનું આંદોલન કઈ દિશામાં કરવું, એ અમે આવનારા સમયની અંદર ટૂંક જ સમયમાં અમારી બેઠક પૂર્ણ થશે પછી તમને જાહેર કરશે। ધારાસભ્ય એમ કે છે કે મુખ્યમંત્રી આ બાબતે પોઝિટિવ છે, તો અમે એમ કીધું મુખ્યમંત્રી પોઝિટિવ છે તો અમને વહેલામાં વહેલી તકે જ્યાં સુધી આ વળતરનો મુદ્દો સોલ્વ ન થાય ત્યાં સુધી જે હાઈ ટેન્શન લાઇન બાબતે પાવરગ્રીડ કંપની કામ કરે છે તો તાત્કાલિક ધોરણે કામ બંધ કરવામાં આવે। એટલે અમારી મુખ્ય માંગ તો એ જ હશે મુખ્યમંત્રી પાસે, જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ ન આવે તે અત્યારે કામ ચાલુ છે, પોલીસની બળજબરીથી પૂર્વક કામ ચાલુ કરવામાં આવે છે, ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે, મહિલાને ડિટેન કરવામાં આવે છે અને પોલીસની બળજબરીપૂર્વક કામ કરવામાં આવે છે, તો પહેલાં તો એ જ કામ બંધ કરો। અને બીજી અમારી માંગ છે કે કોંઢ ગામે તમે બધાએ દ્રશ્ય જોયા છે કે પોલીસે ખેડૂતોના ખેતરના તાળા તોડવામાં આવે છે, જે અધિકારીએ તાળું તોડ્યું છે એ અધિકારી ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે। આમ જે પ્રકારે ખેડૂતોનું કહેવું છે, ભાજપના ધારાસભ્યનું કહેવું છે કે સરકારે તો ખેડૂતો માટે ઘણું કામ કર્યું છે, પરંતુ આ ખેડૂતો કોઈ પણ ભોગે અત્યારે લડી લેવાના મૂળમાં છે અને તેમના પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।